આજે તારી બોલી વિનાય સાંભળી લો એક વાર બોલ માધવ મારી રાજુ ન હોય મારી રાજુ તો કાળિયા ઠાકરના સોગે ખાધા છે રાજુની મોકલી જ ન क्या करा माधव नित्य पीड़ो माधव के काय बुद्धि होते राजू तने आगे माप के वीरो तने काय पड़ी करे હવે આઈથી મને વયો જવા ને કદાચ તો માધવા મથે વડાચોરી સાથે કોણ વાલો વળજારો હા હા હું મોના પટેલ હા હા હું મોના પટેલ મેં જ સર્પ બનીને માધવને દંશ દીધો મારા માધવને દંશ દેવાનું કારણ એટલા જ માટે મારા મરણ વખતે તે મને વચન આપ્યું હતું કે મારા માધવાને તારી વણજારાની જ્ઞાતિમાં નહીં પણ મારી પટેલની જ્ઞાતિમાં પરણાવીશ અને આજે તું મારા માધવાના લગ્ન ચંપા સાથે કરવા માંગે હા હા એટલે જ મેં સર્પ બનીને દંશ દીધો હા હા બોલા પટેલ મેં કમરે વચન આપ્યું તું કે માધવ 20 વર્ષનો થાય ત્યારે પટેલની દીકરી હારે પહેરાવીશ પણ હું વચન ભંગ થયો તો પાછું મારું વચન છે કે આ માધવને પટેલની દીકરી હારે પહેરાવીશ શું મારો માધવ વણસારાનો દીકરો નહીં એક પટેલનો દીકરો છે આજે ઋણ ચૂકવવાનો વખત આવી ગયો નાનપણમાં મા બાપ મૂકીને મરી ગયા વાલમ બાપુએ ઉછેરીને મોટી કરી એ જ બાલક પિતાનો ઋણ ચૂકવવાનો વખત આવી ગયો કદાચ જો પોઠોમાં રહીશ તો માધવ મને ભૂલી નહીં શકે માધવ તારો ને મારો પ્રેમ એ અહીંયા અધૂરો જ રહી ગયો માધવ કોઈનો પ્રેમ પૂરો થયો નથી ને થતો પણ નથી માધવ મને માફ કરજે આ ચંપા હંમેશ માટે આ મોઢા છોડી તને છોડીને શા માટે ભેગા થયા છે માધવા જ્યારે તું વાવમાં પાણી પીવા ગયો ત્યારે કાળો તરા નાગે તને ડંખ દીધો માધવા આજે તને બચાવવા માટે મેં લીધેલી કસમને તોડી વાળી એટલે મોરલી વગાડવાની ના કસમ તોડી આજે મોરલી વગાડી છે અને નાગે આવી ઝેર ચૂસ્યા અને તારો જીવ બચ્યો છે પણ રાજુ આપણે બધાય છે મારી ચંપા કેમ દેખાતી નથી માધવા હવે ચંપાને તારે ભૂલવી પડશે શા માટે કારણ કે આજ પછી હવે તને ચંપા ક્યારેય નહીં મળે તને છોડીને ચાલી ગઈ છે હા બેટા હવે ચંપા તને ક્યાંય નહીં મળી કારણ કે તું મારો દીકરો નથી તું પટેલનો દીકરો છો અને તને સર્પ બની તારા બાપેથી ડંખ આપ્યું હતું કારણ કે એને વચન આપ્યું હતું
મોના પટેલ કે મારા દીકરા માધવાને તારી જ્ઞાતિમાં નહીં પણ પટેલ જ્ઞાતિમાં પરણાવતી. એટલે બેટા હું વચન ભંગ થયો એટલે તારા બાપ સર્પ બની તને ડંખ દીધો. પણ મેં પાછું વચન આપ્યું છે તને પટેલની દીકરી હારે પરણાવવાની. અરે રાજુ માધવા મારી ચંપા ક્યાં છે? હું ચંપા આગળ જાઉં. નહીં માધવા દાદી સોચા થતા નથી. આજે માધવો ચંપા પાછળ ગાંડો દીવાનો બની બસ ચંપા ચંપા રટણ કર્યા કરે છે. અને એક બાપુ કઈ ઉપાય કરું. સમજુ છું બેટા. આપણો જમીન તને આ વીરો આપે છે એમ તો બરાબર. આજે વાલા વણજારાને મારા ખેતરના સેઠે એવી જમીન બતાવું કે જે નાગ દેવતાનો રાફડો છે. એ જે રાફડા વાળી જમીન બતાવું ત્યાં વાલ ગાળે અને અંદરથી નાગ બહાર નીકળીને શ્રાપ આપે તો જ હું હા ચાલ મારા ખેતરના સેઠે જમીન બતાવું. ચાલો બતાવો. વાય ઘરાઈ ગઈ. હા બા લાખ રૂપિયાનો ખર્ચો ઊંડી ગાળી. લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છતાં વાયમાં એક પાણીનું ટીપું આવતું નથી. ભાઈ શું વાલા વણજારા આટલો ખર્ચો કર્યો છતાં પાણીનું એક ટીપું આવ્યું નથી? તો વાલા મને એવું લાગે છે કદાચ એના જમીનમાં કાંઈ પણ કેવા પણ હોય તો મારા ગામની અંદર એક ટીડા મારા જોશી રહે છે. હમણાં એને બોલાવીને એને પૂછી લે. મેં જોયેલા દોસ્ત પર ધાના ઢગલે ઢગલા. મેં જોયેલા દોસ્ત પર ધાના ઢગલે ઢગલા. કોને કોને લેણા દેવી કઈતો સાથે સાચું. જો વિનાનું જીવન જગમાં જાણો કાજે કાયું. થયા થયા સાથે થયા થયા સાથે. કેમ બોલાયો ભાઈ? આશીર્વાદ. હા ટીડા મહારાજ હા આજે તમારા જેવું કામ કર્યું છે. બોલો. કારણ કે આ વાલા વણજારાને જમીન મેં આપી. હા વાય ઘણી ઊંડી ગાળી. વાય ની અંદર એક ટીપું પાણીનું નથી. પાણી ન થયું. એટલે તમારે જોવાનું છે પાણી કેમ નથી થયું. બરોબર કઈ રીતે? જમીન તો થોય કાંઈ જોવું પડશે. હા પણ ઈ જોવું પડશે પણ આ લઈ લેવાનું. એમાં નો કેવું પડે. પાછું વળીને જોતા નહીં ખમતું કર છે ને કાંઈ ઘટે જ નહીં. તો પછી એમાં વાંધો જ ન આવે. હવે હું જાઉં કે રોકાવ? નહીં જવા જ દિયો. મળશે દામ તો થશે કામ. ધ્યાન રાખજો. શું કહું છું? હા તમ તારે જાઓ. આશીર્વાદ. તમને દાદા એટલા માટે બોલાવ્યા છે હા કે લાખ રૂપિયાનો ખર્ચો કરી અને વાય ગાળી છતાં વાયમાં એક પણ પાણીનું ટીપું આવતું નથી. ભાઈ દાદા જોઈજો ને કાંઈક. જોવું પડે ક્યાં પાણી છે હા. શેનો દોષ છે જોવું પડે. ચારે સેઢા જોવા પડે. ચારે શેઠા જે વાવ ગારી હા આ વાવ ગારી હા અહીંયા સર્પનો મોટો રાફડો હતો. નાગનો મોટો રાફડો છે હા એટલે તમને નાગ દોષ લાગ્યો છે. પાણી નહીં નીકળે. દાદા કોઈ પણ વાત હોય એનો ઉપાય તો હોય જ. તો કહો ને પણ એ કાર્ય તમારાથી થશે નહીં. એવું ભયંકર કાર્ય શું છે? અરે કહું તો અતિ દુઃખ છે ને કીધા વિના છૂટકો નથી. કહી દઉં. જુઓ આ વાવ ગારી હા આપણો આ રસ્તો અહીંથી કોઈ પણ તાજા પરણેલા વરઘોડિયા અહીંથી નીકળે અને એનો ભોગ દે તો પાણી આવે નકર નો આવે. કેવું ધર્મ સંકટ.
અહીંથી કોઈ પહેરેલું જોડું નીકળે અને વાયમાં ઉતરે તો જ પાણી થાય. આ કેને કેવું? બાપુ બાપુ આ જોશીને કેવા જોશ જોયા? શું કહ્યું બાપુ? શા માટે ઉદાસ થયા? બેટા રાજુ, આ જોશી મહારાજ એને જોશ જોયાને કીધું કે પાણી એક શરતે જ થાય. કઈ રીતે? કોઈ તાજા પડેલું ઢોલનું અહીંથી નીકળે અને વાયમાં ઉતરે એનો ભોગ આપે તો જ પાણી થાય. બેટા રાજુ, મુરલીધર મહારાજ શું કહું છો બાપુ? કોઈ તાજા પડેલા નવયુવાન આ વાવમાં ઉતરી એનો ભોગ આપે તો જ આ વાવમાં પાણી આવશે બાપુ. હા બેટા, તો જ પાણી આવે. કેને કેવું પણ બેટા? બાપુ એમાં ચિંતાની કઈ વાત નથી. બાપુ આજે મારો ભોગ તો બગડ્યો છે. અરે વીરા સાથે લગ્ન કરવી અને આખી જિંદગી બગાડવી એના કરતા જો આ વાવમાં પાણી આવતું હોય તો બાપુ હું એક પટેલની દીકરી. હા બેટા, તમારો માથો પણ એક પટેલનો દીકરો. હા એ પણ પટેલનો દીકરો છે. તો બાપુ મારા અને માથાના લગ્ન કરાવો. જો આ વાવમાં પાણી આવતું હોય તો એક પટેલની દીકરી અને પટેલનો દીકરો આ વાવની અંદર ભોગ દેવા માટે તૈયાર છે. દીકરી રાજુ, તને હજારો વાર ધન્યવાદ છે મારી દીકરી. હા બાપુ. માં મને અપઘડી સોળી શણગાર સજાવો. આ વાવની અંદર હું અને માથો બંને ભોગ આપશી. ચાલ બેટા, હું તને સોળે શણગાર સજાવું. ચાલ. વીરાના હાથે અનેક પાપ થઈ ગયા કે નિર્દોષ વાલો વણજારાને અરે નાગ દેવતાને રાફડાની ત્યાં કોઈ ગારવાનું કીધું ને શ્રાપિત બનાવ્યો, લાખો રૂપિયાના ખર્ચા કર્યા. હવે તો આ પાપમાંથી કઈ રીતે મારે બચવું? આ શું? અરે સામે મુંગિયા ઢોલ વાગી રહ્યા છે, આ બાજુ શરણાઈના સુર ગુંજી રહ્યા છે. આ બધું ક્યાં ગુંજી રહ્યો છે? શરણાઈના સુર નહીં, શરણાઈના સુર નહીં પણ મોતના સુર ગુંજી રહ્યા છે. કોણ? ચંપા? હા કાળા મખા કોચારા, તું પ્રેમીઓનો દુશ્મન છે. તું પ્રેમને શું સમજી શકે? આ વિષય વાસના કીડા. પ્રેમ તો પવિત્ર છે. પ્રેમ એ તો પરમાત્મા છે. प्रेम सब कोई कहे, प्रेम न जाने कोई. जाने अगर प्रेम को तो जुदा न रहे कोई. पोथी पढ़ पढ़ कर पंडित भया, पंडित न हुआ कोई. दाई अक्षर प्रेम का पढ़े सो पंडित होय. तने प्रेम नी शू खबर होय? प्रेम तो एक राधा ने कृष्ण नो छे. કૃષ્ણના લગ્ન ભલે રૂક્ષ્મણી સાથે થયા પણ પ્રતિમા તો રાધાની પૂજારી. પ્રેમ એ વિષય વાસના નથી. પ્રેમ તો ત્યાગ અને બલિદાન છે. ચંપા, આ તું જ્યાં વાત કરે સાની અંદર મને કાંઈ પણ ખબર પડતી નથી. સત્ય વાત શું? તે રાજુડી સાથે પ્રેમ નથી કર્યો. રાજુડી સાથે તારી વિષયને વાસનાએ તને ગાંડો કર્યો. નહીં રાજુ, નહીં. એ જ રાજુને મેં સાચા મારા હૃદયથી પ્રેમ કરેલ છે. તો તારા જ ખોદેલા ખાડા, તારા જ ખોદેલા ખાડા મારા માથાને રાજુને આડા આવ્યા. શું કહેવા માંગે ચંપા? મને જલ્દી કહે. તને ખબર હતી કે તારા ખેતરના શેઢે કોઈ મણિધર નાગ છે? એ નાગના રાફડા ફોડતા, નાગના શ્રાપ લાગતા. એ જ વાવની અંદર તાજા પડેલા જોડકા જો ભોગ આપે તો જ પાણી નીકળે. પછી શું બેન? તારી રાજુ અને મારો માધવ બંને લગ્ન ગ્રંથિ જોડાયા, સણાઈ ત્યાં વાગે છે. એ લગ્ન કરી અને એ જ વાવની અંદર ભોગ દે. નહીં ચંપા, તો હવે મને જલ્દી કહે કે મારી રાજુનો જીવ બચાવવા માટે મારે શું કરવું પડશે? તું તારી રાજુને બચાવવા માંગે છે, હું મારા માધવને. કઈ રીતે? પણ વિરાટ એક જ ઉપાય છે. જલ્દી બતાવ. ઉપાય તો એ જ કે પ્રેમ તો ત્યાગ અને બલિદાન છે.
જો સાચા પ્રેમને માનતો હોય તો હું ને તું બંને લગ્ન કરી રાજુ ને રાજુ ને માધવ આવે એ પેલા આ જવાની અંદર આપણે પ્રાણની આહુતિ આપી દઈએ. હા ચંપા, મારી રાજુનો જીવ બચતો છે તો હવે આજ વીરો તારી સાથે લગ્ન કરવાને તૈયાર છે, પરંતુ ચંપા એ તો કહે આપણે તો વાયુના કાંઠે છે, આ કઈ રીતે લગ્ન કરશું? કેમ નહીં માધવ, કેમ નહીં રા? આ વાવના 4 થંભને ચોરી માનીશું, અંદર સળગતો દીવો એની અગ્નિ માની લઈશું અને આપણે વરઘોડિયા બની જો મારો પ્રેમ સત્ય હશે, મારા પ્રેમની અંદર માધવ પ્રત્યે કદાપી વિષય વાસના અંકુરો નહીં ફૂટ્યા હોય, મારો પ્રેમ પવિત્ર હશે ને પવિત્ર જ પરમાત્મા હશે, તો એ જ ભાવની અંદર પગ મૂકતા 7 પાતાળ તોડી પાણીની સરવણી ફૂટી નીકળશે. તું માથી લે મોડ ફેરી લો મોડિયો આલવીરા લગ્ન ગ્રંથિ જોડાઈ અને આપણે પ્રેમનું પ્રતીક બનાવીએ. માધવ, માધવ મને માફ કરજે માધવ. પ્રેમ તો કેટલા પ્રકારના છે. મા બાપનો પ્રેમ, મા બાપનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, ભાઈબંધનો પ્રેમ, એક પ્રેમ શ્રેષ્ઠ છે. હા રાજુ, તારા અને માધવાનો જીવ બચાવવા માટે વીરો ચંપા સાથે લગ્ન કરે છે. આજે વીરો માથે મોળું ધારણ કરી, કેસરિયા વાઘા ધારણ કરી હવે તો ચંપાની સાથે લગ્ન કરું છું. રાજુ મને માફ કરજો. વીરા હવે વાર ન કર. રાજુ અને માધવ આવે એ પેલા આપણે વાવમાં ઉતરી અને આપણા પ્રાણની આહુતિ આપી. આજથી અત્યારથી મન વચન કર્મથી માધવ મેં તો તને સાચા હૃદયથી પ્રેમ કર્યો હતો, પણ પ્રેમ એ તો ત્યાગ અને બલિદાન છે. આજથી તું મારા ભાઈ તરીકે છો. આજે મારા પ્રેમના પ્રતીક આજથી અત્યારથી મન વચન અને કર્મથી વીરા હું તને મારા પતિ તરીકે સ્વીકાર. રાજુ આજે મને માફ કરજે, કારણ કે એક તારા અને માધવાના જીવ બચાવવા માટે આજે વીરો ચંપાની સાથે લગ્ન કરશે. તો ચંપા, આજથી વીરો મારી પત્ની તરીકે હું તારો સ્વીકાર. હા ચંપા, હવે જલ્દી કર, હવે જલ્દી 4 મંગલ ફેરા પૂરા કરીને, કારણ આની અંદર જો એ તારો માધુ ને રાજુ આવી જશે તો મોટો અંડર થઈ જશે. જલ્દી 4 મંગલ પૂરા. હા વીરા, કારણ કે પેલા મંગલ ચોથા મંગલ ની મહત્વ બહુ મોટી છે. કારણ કે કન્યા 2 ડગ આગળ રહે છે, પુરુષ 2 ડગ પાછળ રહે છે. મંગલમાં આગળ રહેવાનું કારણ એ કે તે હજારો ગુનાહ કર્યા હશે, લાખો પાપો કર્યા હશે,
એ પ્રાપનો પ્રાપ્ત એ પ્રાપનો પ્રાપ્ત તો મારે પાસે કરી તો તારા બધા પાપોને ધોઈ નરકના દ્વાર બંધ કરાવી તારા માટે સ્વર્ગના દ્વાર ખોલાવી અને સ્વર્ગને તારા પહેલા હું સિધાવી સ્વર્ગના દરવાજે તારી વાસ જોઈશ परमात्मा इज प्रेम हसे तो आवने पहले पगथिये पग मुक्ता मारा देह पवित्र हसे तो आवने पहले पगथिये पग मुक्ता पानी सर्वनी फूटी निकलसे चंपा वाय में उतरवानी तैयारी बारे बारे बरसे नवल के जाया नवले नहीं बहन मारी बहन तू एक पटेलनी दीकरी थई एक पटेलनी दीकरी थई एक भवमा में भव करवा तैयार चंपा तू बेन हूँ तारी नानकड़ी बेन बेन भले हूँ अणचारानी दीकरी रही पर बोलू अबोलू न बेन मैं तने कहूं कि एक वक्त समय आवे तो तारा माटे प्राण देता पाछी नहीं पड़ू नहीं चंपा बेन इस समय पाके गयो मारी बेन
પાછી વળી જા મારી બેન. હાથ જોડીને કહું છું કે બહાર નીકળ. આંખો ગમની દીવાથી મારી બેન. યાદ કર મારી બેન, નાનપણની એ રમતો જ્યારે કે તને માધવની ઓળ બનાવતી અને હું ગોર બાબરની શેડા શેડી બાંધતી. બેન, માધવ તો પવિત્ર છે, મારો પ્રેમ પવિત્ર છે મારી બેન. જાણું છું ચંપા, મારો પ્રેમ કોઈ વિષય વાસનાનો નથી મારી બેન. પણ તને સતાય આજથી માધવ મારો ધર્મનો ભાઈ. મારી બેન, તું ને માધવ સદાય સુખી રહો મારી બેન. માધવા તું ચંપાને સમજાવ ને કે બહાર નીકળી જાય. તારું કહ્યું ઈ માનશે. ચંપા આમ આજ તને હાથ જોડે નહીં મારા ભાઈ. એક વખત આ વાવની બહાર નીકળી જા. નહીં મારા વીર. અરે ભોગ તો મારે ને રાજુ ને વાવમાં જવાનો. મારા ભાઈ, યાદ કરી દિવસની કે એક સમય તું મને ચૂડલો પહેરાવતો હતો ને, ત્યારે મારા દિલની અંદર શંકા કુશંકા જાગતી હતી માધવ, કે જેનો ચૂડલો એનો જ હૈયું, જેનો ચૂડલો એનો જ હાથ. તો વીરાનો ચૂડલો, વીરાનો ચૂડલો અને વીરાનો હાથ અને વિરાજનું હૈયું. આ ચૂડલો એ જ શેઠાનો શૃંગાર. વીરા, આ તો કોઈનો ચૂડલો, કોઈની હાથ અને કોઈનો મીઠાર, તો કોઈને હાથ. ભાઈ વીરા, કહે ભાઈ, ભાઈ વીરા, કહે ભાઈ. આજ આ માધવાને તારો નાનો ભાઈ જાણીને એક વાત માનીશ મારા ભાઈ. કહે મારા ભાઈ, હજી તારે શું કહેવાનું? મારા ભાઈ, અરે આ વાવની અંદર ભોગ મારે ને રાજુ ને દેવાનો. હા વીરા, ભાઈ, આજ આ માધો કોઈને હાથ જોડ્યા નથી, તને હાથ જોડું છું. એક વખત હા વાવની બહાર આવી જા મારા ભાઈ. નહીં નહીં ભાઈ માધવા, ભાઈ વીરા, સાંભળ મારા ભાઈ. આજે તું મને ભાઈ કહેશ. હા તો ભાઈ, સાંભળ માધવા, તું પણ એક પટેલનો દીકરો છો, હું પણ એક પટેલનો દીકરો છું. જાણું છું ભાઈ. એક પટેલના દીકરા માટે જો બીજો પટેલનો દીકરો ભોગ દેતો હોય તો આમાં મારા ભાઈ મેં કાંઈ પણ ખોટું નથી કર્યું. ભાઈ વીરા, કારણ માધવા તને મેં બહુ જ દુઃખ દીધું છે. નહીં ભાઈ, તને હેરાન કરવામાં પાછું વળીને જોયું નથી. હવે આજ વીરાને એક કામ સારું કરવા દે, જેથી કરીને ભાઈ મારો જન્મારો સુધરી જાય. વીરા, વીરા, હેરાન પરેશાન તો મેં તને કર્યું છે. અરે તને વાતે વાતે તરછોડો ના કહેવાના તને શબ્દ બોલી છું વીરા. વીરા, મારા ગુનાહોની હું હાથ જોડીને માફી માંગુ છું. મને માફ કરજે વીરા. નહીં નહીં બેન રાજુ, કારણ કે ભાઈની નજરની અંદર બેન કોઈ દી ગુનેગાર ન હોય બેન. તને સદાને માટે માફ હોય. પણ તો સાંભળ બેન, વીરા, કે આજે કુળી દ્રષ્ટિ કરનારા બે મારા નયન છે. અને એક કુળી દ્રષ્ટિ કરનાર બે મારા નયન છે. આજથી કરીને રાજુ, તું મારી ધર્મની બેન છો. મારા વીર, હા મારી બેન. માધવ, અફસોસ કરીશ નહીં. જતા જતા પ્રેમનું પ્રતીક બનાવતી જાઉં છું. ભલે પટેલના દીકરાને એક વણઝારીની દીકરીએ ભોગ આપ્યો, પણ મારો પ્રેમ અમર છે. પ્રેમ એ જ પરમાત્મા છે. આ વાવનું નામ માધવ રાખતી જાઉં છું. નહીં 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 ચંપા, કારણ કે આજે ભોગ તે દીધો છે ને નામ એક પટેલના દીકરાનું દેતી હો. તો સાંભળ ચંપા, તું એક વણઝારાની દીકરી જો વાવની અંદર પટેલના દીકરા માટે ભોગ દેતી હોય તો વણઝારી વાવ ઉર્ફે કે માધવ વાવ એટલે કે તારું અને માધવાનું નામ
ઇતિહાસના પાને અમર રહે, અમર બેન રહે. હવે મેં સાતમા પગથિયે પગ મૂકી બેન નહીં નહીં ચંપા ચંપા, પણ ઈ તો કે આ તમારા બેનો ભોગ લઈ અને આ ગોજારી વાવના પાણી કોણ પીશે ચંપા? નહીં મારા ભાઈ આવો ગોચારી નથી કહો તો પ્રેમનું પ્રતીક છે. વાવ, એ તો પ્રેમનો અમર ઇતિહાસ છે કે પ્રેમ એ તો પવિત્ર છે. પ્રેમ એ પરમાત્મા છે. એક સમયે રાધા અને કૃષ્ણ અને વાંસળી વચ્ચે વાદ પડ્યો. વાંસળીએ શીખડાવ્યું, સાંભળી ગયેલી રાધા કે કૃષ્ણએ મને મુખે ક્યારે અડાડી કે હું ચોમાસે ચાચર રહી મેઘ સરી જળ પર સહી હળબળતો બપોર બેઠો છતાંય મોહની વેર ન કીધી. મારા શરીરને મેં સંઘાડે ચડાવ્યું, મારા શરીર ઉપર શીઘ્ર પડાવ્યા ત્યારે મોહની મેર કીધી. ત્યાં નિત વગાડે મુખે મુરારી. પ્રેમ એ તો ત્યાગ અને બલિદાન છે. રાધાને ત્યારે સમજાણું કે પ્રેમ એ તો ત્યાગ અને બલિદાન છે. ત્યાગ અને બલિદાનની મૂર્તિ પૂજાય છે બેન. અરે બેન સાંભળા બેટા જતા કોઈ તારું પરમાણ તો આ ભાવ ગોજારી નથી મારી બેન. આ ભાવનું પાણી, આ ભાવનું પાણી તો પ્રેમનું પ્રતીક અને પ્રેમ છે. સાંભળ મારી બેન, પીસે પંખીડા પીસે બહુના પીસે વડવાળના લોકો જીવે. જાતા જાતા વણઝારીની દીકરી એક પ્રતિક આપતી જાય છે બેન કે મારો પ્રેમ પવિત્ર છે બેન. કદાચ ભાદરવા માસે અહીંયા મારો સમયો રચાવજે. સત્યા પુરુષ હશે તો વાવની અંદર મારા મોડિયા ચુંદડીના દર્શન થશે બેન. કદાચ કોઈના લગ્નની અંદર વારંવાર વિઘ્ન આવતા હશે, કદાચ મારા મોડિયા ચુંદડીની માનતા રાખશે તો એના વિઘ્ન વણઝારાની દીકરી હરી લેશે બેન. હવે વાત કર, વાવ અમારી વાત જોવે છે બેન. સાતમે પગથિયે પગ મૂકી, હવે તો છેલ્લું પગથિયું સાતમે પગથિયે જરી પગ મે સાતમે પગથિયે જરી પગ મે માથા